ટાટા સન્સને લઈને જ્યારથી રાજીનામું આપ્યું છે એન ચંદ્રશેખરને, ત્યારથી હવે એન ચંદ્રશેખરન ફેબ્રુઆરી સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે રહેવાના છે અને ત્યારબાદ એમનો કાર્યકાળ આગળ નથી વધવાનો. ત્યારે ટાટા સન્સમાં ચેરમેન માટેનું મંથન છે એ શરૂ થઈ ગયું છે. નવા ચેરમેન કોને બનાવવા એ અંગેનું જે પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે. ટીવી નરેન્દ્રન ચેરમેન પદેથી રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. નટરાજન ચંદ્રશેખરન ફેબ્રુઆરીમાં પોતાનું પદ છોડવાના છે. પ્રવીણ સિન્હા અને શૈલેષ ચંદ્રા પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. રામકૃષ્ણન મુખનંદન એમનું નામ પણ રેસમાં ચર્ચાઈ રહ્યું છે. નોએલ ટાટાના પુત્ર નેવેલીનું નામ પણ આમાં સામેલ કરવામાં આવ્યું છે. નોએલ ટાટાની પુત્રી માયા પણ આ દાવેદારીમાં સામેલ છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાનો નિર્ણય મહત્વનો અહીંયા બની રહેશે. જે ટીવી નરેન્દ્રન છે એ 1988થી ટાટા ગ્રુપમાં કાર્યરત છે. નવેલી ટાટામાં હાલમાં ટ્રેન્ટ લિમિટેડમાં કાર્યરત છે અને માયા એ ટાટા અને ટાટા ડિજિટલમાં કામ કર્યું છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ યોગ્ય નેતાની પસંદગી કરશે એવું મનાઈ રહ્યું છે. એટલે ટાટા ગ્રુપમાં અત્યારે ચેરમેન પદની રેસ નક્કી કરવામાં આવી રહી છે. એવું મનાઈ રહ્યું છે કે ચેરમેનના નામ પર ડિસેમ્બર સુધીમાં, એટલે કે આ વર્ષ પૂરું થાય એ પહેલા એક અંતિમ મહોર મારી દેવામાં આવશે. બધા પાસા ચકાસી અને નામ ફાઇનલ કરી દેવામાં આવશે, જેથી એન ચંદ્રશેખરન જ્યારે ફેબ્રુઆરીમાં પોતાની નિવૃત્તિ લે એટલે 2 મહિનાનો સમય બચે ને એ 2 મહિનામાં એમની પાસેથી તમામ હેન્ડઓવર પ્રોપરલી લઈ શકાય અને કે નવા ચેરમેનને સમગ્ર જવાબદારી છે એ સંભાળવા માટે 2 મહિનાનો સમય મળી શકે.